છોટાઉદેપુર તાલુકાના ઓજળી ગામે આદિવાસી ગામમાં સાઈ ઈદની ઉજવણી થઈ રહી છે। ઓજળી ગામના લોકો આજરોજ જોજ ગામે કુંભારના ઘરે ઢોલ નગારા આદિવાસી પારંપરિક મુજબ એક પોશાકમાં સજ્જ થઈ માટીના ઘોડા લેવા પહોંચ્યા। સવારના 11 વાગ્યાની આસપાસ ગામ લોકો કુંભારના ત્યાં જે માટીના ઘોડાનો ઓર્ડર આપવામાં આવ્યો તેને લઈ ગામમાં ડીજેના તાલે સર્વે ગામ લોકો પોતાના આદિવાસી નૃત્ય સાથે નાચગાન કરી માટીના ઘોડા લાવ્યા હતા। આજથી શરૂ થતી ગામ સાઈ ઈદની ઉજવણી બુધવારના દિવસે સુધી ચાલશે અને બુધવાર દિવસે આજુબાજુ ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી આવશે તેવું સરપંચ પતિ હિંમતભાઈ રાઠવાએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। હા બોલો। હા, આજે અમે ઓજળી ગામે ગામસાઈ ઈદનું પાનગાનું ચાલુ કર્યું છે। આજે અમે ઘોડા લેવા માટે કુંભારના ત્યાં સવારે 11 વાગ્યાના ગયા હતા અને અત્યારે લઈને આવી રહ્યા છે પરત। અને અમારી દેવસ્થાનની મૂર્તિઓ અંદાજે 25 જેટલી છે અને ગામની આ ત્રીજી પેઢી પ્રમાણે અમારી કાર્યવાહી ચાલી છે। ઉજવણી બાકી હતી તે દરમિયાન અમે ગામના લોકો ભેગા થયા હતા। 2 મહિના અગાઉ મિટિંગ અમે ગામની સંમેલન મુજબ કર્યું અને એકતા કરી અને અમારી ગામની એકતા મુજબ અમે બધા વડીલો અને ગામના આગેવાનો અને બહેનો બધા સહમતિ થયા અને ખૂબ ખુશાલ મેં અમે અમારા ગામમાં અંદાજે 100 જેટલા ઘરો આવેલા છે। એ ઘરોનો અમે લોકફાળો નાખ્યો છે। એ લોકફાળો અમારે 8,500 પ્રમાણે આવ્યો છે અને એ લોકોનું બધું અમારે દેવની પૂજા માટે એ પૈસા એકત્રિત ફાળો ભેગો કરીને અમે આ દેવની પૂજા માટે બધી અલગ અલગ સામગ્રી લાવ્યા છે અને દેવોના ઘોડા પણ કુંભારના ત્યાંથી લાવ્યા છે। કઈ તારીખે ઉજવણી થશે? ઉજવણી અમારે 17/1/2024 રોજ બુધવારના રોજ રાત્રે 8 થી સવારે 4 વાગ્યા સુધી આ મેળા ધામધૂમથી ઉજવવામાં આવશે। અમારા લોકો આજુબાજુના વિસ્તારના આખા તાલુકાના છોટાઉદેપુર તાલુકાના દરેક ગામોના લોકો રાત્રે ભેગા થશે અને બહુ નાચગાન કરશે અને ખૂબ ખુશાલથી આ અમારા બાબાદેવની ઈદની પેઢી ઉજવવામાં આવશે। અને અમારી આ સંસ્કૃતિ મુજબ અમારા જંગલ જળ અને કુદરતી રીતે આ ઉજવણી કરવામાં આવે છે। એમે જંગલના જંતુઓને ખોરાક, હવા, પાણી બધાને સહી સલામત મળી રહે એ માટે આ ઉજવણી કરવામાં આવે છે। અને બળવો અમારો જે છે એ અલગ અલગ દેવસ્થાને એની પ્રકૃતિ મુજબ દેવ પૂજા કરશે અને બધી ધરતી પર જે નિપજેલું છે એ બધાની પૂજા થવામાં આવશે। શું નામ તમારું? મારું નામ છે રાઠવા હિંમતભાઈ જીવનભાઈ રાઠવા, સરપંચ પતિ।